કરવા જઈ રહ્યા છીએ ક્વેશ્ચન પેપર 2 પ્રથમ પરીક્ષા બેઝિક માટે વિભાગ સી. ઓકે, વિભાગ સી પર આપણે પહોંચી ગયા છે બેટા. એક પેપર શરૂ થઈ ગયું છે, બીજા પેપર કરીએ છીએ. જો તમે દરેક વિડીયોને જોજો, બરાબર, ચલો, અને તમારા પછી વ્યૂ કમેન્ટ લખજો. ચલો, અહીં શું કહે છે, નીચેના આપેલા 9 પ્રશ્નોમાંથી કોઈ 6 પ્રશ્નોની ગણતરી કરી જવાબ આપો. એટલે ખબર છે બેટા, સી સેક્શનમાં 9 પ્રશ્ન આવશે બોર્ડની પરીક્ષામાં, એન્યુઅલ એક્ઝામમાં તમારે, અને આ હાફ યર એક્ઝામમાં. તેમાંથી ક્રમાંક રહેશે 38 થી 46, દરેકના 3 ગુણ, એટલે 9 રહેશે, તેમાંથી ગણવાના કેટલા આપણે 6. હું અહીં બધા પ્રશ્નોને સોલ્વ કરું, પછી તમારી મરજી, તમે કયા ચેપ્ટરને વધારે ફોકસ કરીને એને કરો છો અને બીજાને કોને છોડો છો. ચલો, આ છે એક પેટીમાં ₹5 ના તથા ₹2 ના સિક્કા છે. કુલ સિક્કાની સંખ્યા છે 40 તથા કુલ રકમ ₹125 છે. દરેક પ્રકારના સિક્કાની સંખ્યા શોધો. છેલ્લે શું શોધવાની છે બેટા? અહીં કઈ દરેક પ્રકારના સિક્કાની સંખ્યા શોધો. ઓકે, ચલો, તો અહીં છેલ્લે લખીશું. જો અહીં ₹5 તો લખશો, ધારો કે ₹5 ના X સિક્કા. શું છે? X સિક્કા છે. 5 ના સિક્કા કેટલા છે બેટા? X. એવી રીતે ₹2 ના સિક્કા બરાબર Y. તો જો બેટા, અહીં એ ધ્યાનમાં લેવાનો છે, જો એક શોર્ટકટ ટ્રીક કહું છું, આવા ક્વેશ્ચન તમને એક્સરસાઇઝમાં એક ક્વેશ્ચન છે 3rd ચેપ્ટરમાં, સેમ એવી રીતે એને બનાવીને આપ્યા છે. તો ધ્યાન રાખજો બેટા, એક શોર્ટકટ સમજાવું છું. કુલ સિક્કાની સંખ્યા કેટલી છે? સંખ્યા છે 40. તો અહીં લખશો પ્રશ્નાનુસાર. શું લખશો બેટા? પ્રશ્નાનુસાર શું થાય? તો થશે ₹5. જો ₹5 એટલે ₹5 ના X વત્તા 5 ના X, ₹2 ના એટલે 2 અને Y, ને રૂપિયા કેટલા થશે? કુલ મળીને કેટલા થાય છે? ₹125. તો કેશો સર કેમ આ લીધું, 40 કેમ નહીં લીધું? તો એક શોર્ટકટ ટ્રીક જે તમને યાદ રહેશે તો કશે મજા આવી ગયું સર. અને જો તમે આ વસ્તુ ટ્રીક સમજાઈ જાય તો તમે કમેન્ટ જરૂરથી કરજો, સર મજા આવી ગયું. સોરી, યાર. ઓકે, એમાં થોડાક જીવડા આવી ગયા છે, દરવાજા ખુલ્લા હતા. ઓકે બેટા, જો બેટા, અહીં રૂપિયા લખેલું છે ને અહીં પણ રૂપિયા લખેલું છે ને અહીં પણ રૂપિયા લખેલું છે, એટલે 1 2 3 વસ્તુ મળીને સમીકરણ નંબર 1 બનશે. શું બનશે બેટા? સમીકરણ 1. ધ્યાન રાખજો. તો બીજું સમીકરણ શું બનશે? તો બીજું સમીકરણ, કુલ સંખ્યાની સંખ્યા કેટલી છે? 40. કુલ સંખ્યાની કેટલી થઈ ગઈ બેટા? 40. ઓકે, તો કુલ સંખ્યા છે સિક્કાની કુલ સંખ્યા. તો સિક્કા કેટલા છે? X સિક્કા અને Y સિક્કા. એટલે સિક્કા કેટલા છે? 5. એક સિક્કા X છે, એક સિક્કા Y છે. X વત્તા Y બરાબર 40. આ સમીકરણ નંબર 2 બનશે બેટા. ધ્યાન રાખજો. સમીકરણ 1 અને 2 માં શું લખશો? તો કોઈ પણ X ને બરાબર કરો, કાં તો X ને બરાબર કરો કાં તો Y ને બરાબર કરો. તો લખજો સમીકરણ 1 માં 2 વડે ગુણતા તો શું થશે? સમીકરણ 1 માં 2 વડે ગુણજો. સોરી, સમીકરણ 1 નહીં, સમીકરણ 2 માં 2 વડે ગુણતા. તો જો 2 વડે ગુણશો તો શું થશે બેટા? 2x વત્તા 2y, 2x 2y બરાબર 4 દુ 8 એટલે 80. સમીકરણ 2 કહી શકશો કે સમીકરણ 3? ઓકે, તો ધ્યાન રાખજો બેટા. હમણાં સમીકરણ બીજું અને ત્રીજું, જો અહીં લખીશું 5x વત્તા 2y બરાબર છે 125. ઓકે, ને અહીં નવું સમીકરણ બન્યું તે આપણે 2x પ્લસ 2y બરાબર કેટલા છે બેટા? 80. ઓકે, આ સમીકરણ 1 અને 2 થઈ ગયા બેટા. તો આ સમીકરણને આવી રીતે લખશો માઇનસ માઇનસ માઇનસ, બાદ બાકી કરતા. શું લખશો? બાદ બાકી. ઓકે, તો જુઓ બેટા, આ પ્લસ માઇનસ ઉડી ગયા. 5 માંથી 2 જશે 3x
જો બાદ બાકી કરશો ને 5 માંથી 2 જશે 3 અને 180 માંથી 125 માંથી 80 5 12 માંથી 8 જશે 4 x બરાબર 45 ના છેદમાં 3 એટલે ઉડી ગયો 3 5 45 એટલે x બરાબર શું આવશે બેટા 15 x કેટલા છે 5 રૂપિયા છે 5 રૂપિયાના કેટલા સિક્કા રહેશે એટલે 5 રૂપિયાના 15 સિક્કા રહેશે એ તો પછી કરીશું ચલો x આવી ગયા તો સમીકરણ 1 સમીકરણ 2 માં મૂકતા x બરાબર 15 સમીકરણ 2 માં મૂકતા ઓકે સમીકરણ 2 શું છે બેટા સમીકરણ 2 છે x + y બરાબર 40 x + y બરાબર 40 x ની જગ્યા મૂકશો 15 ચલો આવું કરી શકશો y બરાબર થશે 40 x આપણને ખબર છે ને તો x આ બાજુ આવશે એટલે માઈનસ નો x ચલો અહીં મૂકી દઈશું y બરાબર છે 40 માઈનસ x x એટલે 15 એટલે y બરાબર 10 માંથી 5 જાય 5 3 માંથી 1 જશે 2 ઓકે આ એક બીજો જવાબ આપણે આવ્યો ચલો એટલે તમે હમણાં લખશો દરેક પ્રકારની સિક્કાની સંખ્યા શોધો તો લખશો ₹5 ના આપણે જવાબમાં લખશું ₹5 ના સિક્કા કેટલા છે બેટા ₹5 ના સિક્કા કેટલા છે તો કે છે 15 રૂપિયા 15 સિક્કા છે અને ₹2 ના સિક્કા કેટલા છે બેટા ₹2 ના સિક્કા છે આપણી પાસે 25 ઓકે આ ધ્યાન રાખજો આ આપણે જવાબ છે બેટા ઓકે આઈ હોપ્સ કે જવાબ સાચા છે ₹5 ના 15 છે 2 ના ₹25 સિક્કા છે એક્ઝેક્ટલી રાઈટ છે ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા ચલો નેક્સ્ટ ક્વેશ્ચન 39 5 વર્ષ પહેલા નૂરીની ઉંમર સોનુની ઉંમર 3 ગણી હતી ઉંમરથી 3 ગણી હતી 10 વર્ષ પછી નૂરીની ઉંમર સોનીની ઉંમરથી 2 ગણી થશે તો નૂરી અને સોનુની વર્તમાન ઉંમર કેટલી હશે જો બેટા આવા પ્રશ્નોમાં જ્યાં છેલ્લે દાખલા છે ને ત્યાંથી જ સ્ટાર્ટ થાય છે શું કે છે નૂરી અને સોનુની ઉંમર વર્તમાન ઉંમર કેટલી પહેલા કોણ કે છે નૂરી તો અહીંયા ધારો કે નૂરીની વર્તમાન ઉંમર કેટલી છે x વર્ષ અને પછી કોણ છે સોનુની વર્તમાન ઉંમર કેટલી છે બેટા y વર્ષ છે બેટા ઓકે હમણાં ધ્યાન 5 વર્ષ પહેલા જો બેટા અત્યારે વર્તમાન ઉંમરની વાત કરો 5 વર્ષ પહેલા તમારી ઉંમર કેટલી હશે તો માઇનસ કરશો જો તમારી આજે જે વર્તમાન ઉંમર છે એમાંથી કહેશે 5 વર્ષ પહેલા તો શું કરશો 5 વર્ષ 15 હશે તમારી ઉંમર 15 હશે તો શું કરશો 5 વર્ષ પહેલા 15 - 5 એવી રીતે અહીંયા પ્રશ્નાનુસાર અહીં લખાશે શું બેટા પ્રશ્નાનુસાર શું છે 5 વર્ષ પહેલા 5 વર્ષ પહેલા એટલે માઇનસ થાય બેટા એટલું ધ્યાન રાખજો પહેલા એટલે માઇનસ તો નૂરી કેટલી થશે નૂરીમાં થશે x - 5 એવી રીતે સોનુ કેટલી થશે સોનુની ઉંમર થશે y - 5 ઓકે કા તો એવું કરી દો એવી રીતે નહીં ચલો આવી રીતે એક વખત x લખો એક બાજુ y લખો શું કે છે 5 વર્ષ પહેલા તો 5 વર્ષ પહેલા કે એટલે બંનેમાંથી 5 માઇનસ ઓકે 5 વર્ષ પહેલા નૂરીની ઉંમર નૂરી કોણ છે આ છે સોનુની ઉંમર થી 3 ગણી છે સોનુની ઉંમર આ છે તેમાં 3 વડે
ગુણી દેજો. સમજાયું? 3 વડે ગુણી દઈશું. ઓકે, ચલો આ પ્રશ્ન અનુસાર થયો. ઓકે, x - 5 બરાબર 3 ને y વડે કરશો તો 3y - 5 તાલી 15. x y ને સાથે લાવજો. x માઇનસ આ 3y આવશે બરાબર -15. આ માઇનસ છે પેલી બાજુ જઈને +5. ઓકે, ચલો તો એને ધ્યાન રાખજો બેટા. થોડુંક હું સિલેક્ટ કરીને અહીં થશે x - 3y બરાબર 15 માઇનસ પ્લસ માઇનસ માઇનસ 15 માંથી 5 નીકળી જશે તો કેટલા બચશે? 10. પણ કોનું બચશે? મોટી સંખ્યા જે છે તે માઇનસનો. સમીકરણ 1. ઓકે, હમણાં આપણે આટલું વાંચીને એક સમીકરણ બન્યું કે છે 10 વર્ષ પછી. અચ્છા, 10 વર્ષ પછી કહેશે. 10 વર્ષ પછી, પછી એટલે પ્લસ થાય બેટા, આ ધ્યાન રાખજો. અને પહેલા કીધું એટલે માઇનસ. પહેલા એટલે માઇનસ, તો ધ્યાન રાખજો. પહેલા એટલે માઇનસ અને પછી એટલે, તો અહીંથી તમારે બીજો સમીકરણ 10 વર્ષ પછી એટલે 10 વર્ષ પછી એટલે હાલમાં વર્તમાન ઉંમરની વાત કરશો. 10 વર્ષ પછી કહેશે કે કેટલી? 10 વર્ષ બંનેમાં સરવાળો કરશો. અહીં થશે સરવાળો એટલે x બરાબર y. પહેલા બંને તરફ આને લખી લેવાનું. ઓકે, શું કહે છે? 10 વર્ષ, તો 10 વર્ષ પછી એટલે પ્લસ આમાં બી ને પ્લસ આમાં બી, પછી એટલે પ્લસ. શું કહે છે બેટા? 10 વર્ષ પછી નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 2 ગણી છે. સોનુની ઉંમર કરતા કેટલી ગણી છે બેટા? 2 ગણી. એટલે બસ, તો આને સોલ્વ કરો. x + 10 અહીં આ છે. હા, 2y, 2 ને y વડે કરશો તો 2y + 10 દુ 20. અચ્છા, ચલો x છે, આ પ્લસ છે તો આ બાજુ આવશે તો શું થશે બેટા? માઇનસનો y બરાબર સંખ્યા સંખ્યા તરફ. x y એક સાથે આવી જાય છે બેટા. જો અહીં પણ x y એક સાથે આવી ગઈ સંખ્યા સંખ્યા, તો 20 તો અહીં છે. આ 10 પ્લસ છે, પેલી બાજુ જશે તો માઇનસનો 10. એટલે થશે x - 2y બરાબર 20 માંથી 10 જાય તો 10. સમીકરણ નંબર 2. સમીકરણ 1 અને 2 બની ગયા. બસ, તો ચલો આને લખી દો. x - 3y બરાબર કેટલા? -10. હમણાં ધ્યાન રાખજો બેટા, સમીકરણ 1 છે. અહીં x બરાબર છે પણ y બરાબર નથી, તો એ સમીકરણ સોલ્વ તો થઈ જ જશે. કઈ રીતે? તો એને કહેશો બાદબાકી. બાદબાકી એટલે માઇનસનો પ્લસ છે એટલે માઇનસ, માઇનસ એટલે એનો વિરોધી પ્લસ. અહીં માઇનસ છે એનો વિરોધી પ્લસ. ઓકે, તો જુઓ બેટા, આ તમને ખ્યાલ છે માઇનસનો x પ્લસનો x થી ઉડી જશે. આ પ્લસ માઇનસ, આ નીચેના 3 પ્લસ થઈ ગયા. 3 માંથી 2 જાય, 1y એ પણ પ્લસનો. 3 માંથી 2 જશે 1. ચિહ્ન કોનું હશે? મોટી સંખ્યા. મોટી સંખ્યા કઈ છે? 3. હમણાં જે આ પ્લસની નિશાની કરી ને એને ધ્યાનમાં લેશો. એની આગળ જે માઇનસ છે તેને ધ્યાનમાં લેશો નહીં. આ બી પ્લસ, આ પણ પ્લસ. આ પ્લસ થઈ ગયું, પ્લસ 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 એટલે 20. ઓકે, આ તમારે એક જવાબ છે બેટા, y બરાબર 20. ચલો બીજો જવાબ લઈશું. તો એનો લખશો y ની કિંમત સમીકરણ કયો છે? સમીકરણ કઈ નહીં, 1 માં મૂકતા. બસ 1 માં મૂકો, 2 માં મૂકો, ખબર છે કે બંને સરખા જ આવશે. 1 માં મૂકતા 1 કેટલું છે બેટા? x - 3y બરાબર છે -10. ઓકે, x - 3 × y ની કિંમત કેટલી આવી છે બેટા? 20 બરાબર -10. x 3 દુ 6 -60 બરાબર -10. ઓકે, એટલે x બરાબર આ પેલી બાજુ જશે એટલે જો -10, આ માઇનસ એટલે +60. ઓકે, x બરાબર 60 માંથી 10 નીકળશે એટલે 60 માંથી 10 પ્લસ માઇનસ છે બેટા ને, પ્લસ માઇનસ ઓછું. 60 માંથી 10 નીકળી જાય તો કેટલું આવશે? 50. ચિહ્ન મોટી સંખ્યાનો. ઓકે, x કોણ છે? તો નૂરી. નૂરીની વર્તમાન ઉંમર કેટલી છે એમ લખશો.
નૂરીની વર્તમાન ઉંમર કેટલી છે બેટા? 50 વર્ષ. અને પછી કોણ છે? સોનુની વર્તમાન ઉંમર કેટલી છે બેટા? વાય ની કેટલી આવી? 20 વર્ષ. એટલે 20 વર્ષ. ઓકે, જવાબ સાચો હશે બેટા, એટલે એને જોઈ લેજો ને લખજો પછી. ઓકે, ચલો જોઈ લેજો. એક્ઝેક્ટલી રાઈટ છે બેટા. આન્સર ચેક કરી લેજો. અરે સોરી, સ્ક્રીનશોટ લઈ લેજો. ચલો, શું છે? જો nમું પદ an બરાબર 3 + 2n હોય તો સંખ્યાઓની યાદીના પ્રથમ 24 પદોનો સરવાળો શોધો. ઓકે, અહીં શું કહે છે? સરવાળો શોધો. 24 પ્રથમ 24 એટલે S24 બરાબર એનું સૂત્ર હોય છે Sn બરાબર n/2 ને કૌંસમાં 2a + n - 1 * d. ઓકે, આ સૂત્ર છે આપણી પાસે. ઓકે, તો એના માટે શું શું જોઈએ સર? n જોઈએ, a જોઈએ, d જોઈએ. n જોઈએ, a જોઈએ, d જોઈએ. તો સર પહેલા a n d શોધીશું. ચલો આવો, આપણે 24 પદોનો સરવાળો, તો એટલે લખશું અહીં S24. ચલો, n તો મળી ગયા, 24/2 a બી મળી ગયા, 2a એટલે નહીં ખબર, પ્લસ 24 n છે ક્યાં? શું બેટા? n 24 છે, તો જ્યાં જ્યાં n છે ત્યાં 24 મૂકી દીધા. n જ્યાં જ્યાં છે ત્યાં 24, તો અહીંયા 24 - 1 એટલે 23. 24 - 1 એટલે 23d. શું છે? 23d. ઓકે, ચલો બસ અહીંથી આગળ સોલ્વ નહીં થાય. અહીંથી a અને d એટલે પહેલા તમારે આ સ્ટેપ જ કરશો. હા, એ ખાલી સમજાવ્યું કે અહીં ગાડી અટકી જશે. ચલો, તો nમું પદનું સૂત્ર શું છે બેટા? તો an બરાબર છે બેટા 3 + 2n હોય તો. ઓકે, ચલો એમાં શું હોય છે? જો બેટા, આવા ક્વેશ્ચન મસ્ત ક્વેશ્ચન છે, જરા કન્ફ્યુઝન હોય છે. કશું નથી, ખૂબ જ ઈઝી છે બેટા. જ્યારે બી an બરાબર આવું કઈ વસ્તુ આપે ને, તો n ની જગ્યા 1, n ની જગ્યા 2, n ની જગ્યા 3 મૂકીને તમે AP બનાવી શકો છો. આ AP નું જ છે, સમાંતર શ્રેણીનું જ છે બેટા, એટલે ધ્યાન રાખજો. એટલે લખશો n બરાબર 1 મૂકતા. ઓકે, તો લખશો a1 બરાબર 3 + 2 1. a1 બરાબર છે 3 + 2 એકુ 2, એટલે a1 બરાબર 3 ને 2 5. ઓકે, આ a1 આવી ગયો. ચલો, d ક્યારે આવશે? d ત્યારે આવશે સર જ્યારે બીજો પદ હશે. કેમ? a2 - a1. ચલો, તો ફરીથી એને n ની જગ્યા 2 મૂકતા. ઓકે, શું છે? તો a2 બરાબર અહીં 3 + 2 * 2. a2 બરાબર 3 + 2 = 4. a2 બરાબર 3 + 4 7, 4 + 3 7. ઓકે, a1 આવી, a2 આવી ગયા. તો બસ d ની જરૂર છે આપણને. ચલો બસ આટલામાં આટલું થઈ જશે બેટા. તો અહીંથી આપણી એપી જે છે તે લખી શકશો. આપણી એપી 5 છે, 7 છે, અને જો કેટલા વધે છે? 2 વધી ગયા. 5 થી 7 માં 2 વધ્યું, એટલે 7 થી કેટલા આવશે? 9. એવું વધ્યા જ કરશે. તો બસ આપણે અહીંથી a અને d આવી ગયું છે. અચ્છા, a1 બરાબર શું છે બેટા? 5 કા a બરાબર, ચલો a બરાબર કેટલા છે? 5. d બરાબર શું આવશે? a2 - a1 બરાબર 7 - 5, એટલે d બરાબર 7 - 5 એટલે 2. ઓકે, d મળી ગયા, a મળી ગયું. બસ અહીં મૂકી દો. ઓકે, આ ઉડી જશે બેટા. 1 અને 2, 2 ના અડધા 1, 4 ના અડધા 2, 2. a ની કિંમત કેટલી છે બેટા? 5 + 23. d ની કિંમત કેટલી છે? 2. ઓકે, 12. 5 દુ 10 + 23 દુ 46. ઓકે, 12.
46 ગુણ્યા 46 માં 10 સરવાળો કરો તો કેટલા થશે બેટા 56. હમણાં 56 ને 2 વડે ગુણી દેજો, 56 ને 12 વડે. ઓકે, 2 દુ 4, 5 દુ 10, 2 એકુ 2, 5 એકુ 5, 4, 2, 5 ને 1, 624. કેટલું આવશે બેટા 624. એટલે S24 બરાબર શું આવશે? S24 બરાબર 624. ઓકે, જુઓ એન્સર છે બેટા. આપણે એક વખત એન્સર આપણે ચેક કરી લઈશું. પહેલા ચેક કરી લઈશું. 672 છે. ઓકે, 40 છે ને. ઓકે, કશે થોડી નાનકડી ભૂલ થઈ છે કે ઓકે S24 and ઓકે, એક જ મિનિટ બેટા, બીજી ચોપડીમાં ચેક કરું જરા ગુજરાતીમાં. એમાં એ કંઈ થોડુંક એમ હેરફેર હોય છે. બીજો પ્રશ્નપત્ર 672 છે. સોરી, એક જ નાનકડી ભૂલ હશે કશે ક્યાં છે. અંદુ 10, 10, 46, 56. ઓકે, એક જ મિનિટ બેટા, મોબાઈલથી આપણે ચેક કરી લઈશું. જવાબ તો બરાબર જ છે. શું ભૂલ આવે છે? 24 n ના છેદમાં 2 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. 23 માઇનસ 1 એટલે 24, 24 માઇનસ 1 એટલે 23, 23 ગુણ્યા 2, 23 ગુણ્યા 2 46 વત્તા 10 56 ગુણ્યા 12 ગુણ્યા 12. સોરી, આ ગુણાકારમાં ભૂલ છે બેટા. 56 ગુણ્યા 12 કરશો. ઓકે, સોરી, 56 ની જગ્યા સોરી બહુ ભૂલ છે. ઓકે, અહીં 56 લખવાની જગ્યા આપણે ભૂલ શું થઈ છે બેટા? જસ્ટ 1 મિનિટ, આને બધાને ઇરેજ કરું છું. ઓકે, 56 છે ને બેટા, 56 ની જગ્યા આપણે 52 લખેલા. 56 ગુણ્યા 12, 6 દુ 12 ને વધી 1, 5 દુ 10 ને 1 11, પછી 6 એકુ 6, 5 એકુ 5, પછી 2, 6 ને 1 7 અને 5 ને 1 6. સોરી બેટા, એમાં મિસ્ટેક થઈ ગઈ. 672 S24. એટલે મેં કીધું કશે ભૂલ તો થાય જ નહીં બેટા. ચલો, આને આપણે અહીં લાવી દઈશું. ઓકે, એટલે આ આપણી જવાબ છે બેટા. ઓકે, ચલો નેક્સ્ટ સ્ક્રીનશોટ લઈ લેજો. નેક્સ્ટ પેજ પર કરીશું. ઓકે, શું કહે છે? એક સમાંતર શ્રેણીના ચોથા અને આઠમા પદનો સરવાળો 24 છે. શું કહે છે? ચોથા. ઓકે, ઓકે, ચલો. અહીં કહે છે ચોથા પદ અને આઠમા પદનો સરવાળો કેટલો છે? 24. અહીં કહે છે છઠ્ઠા અને 10મા પદનો સરવાળો છે 44. આ સમાંતર શ્રેણીના પ્રથમ 3 પદ શોધો. ઓકે, પ્રથમ 3 પદ શોધો. સિમ્પલ દાખલો એકદમથી. ચલો, એ અને ડી જેવું બનશે, એક્સ અને વાય જેવું બનશે. ચલો, સોલ્યુશન સ્ટાર્ટ કરીશું. શું કહે છે તે? ચોથા એટલે A4 વત્તા ચોથા અને આઠમા એ ચોથું અને A8 નો સરવાળો કેટલો છે બેટા? 24. એનો સરવાળો કેટલો છે બેટા? 24. તો A4 શું બનશે? A વત્તા 3D
પછી a વત્તા 8 છે એટલે 7 બરાબર 7d બરાબર શું બનશે બેટા 24. ધ્યાન રાખજો a મળીને 2a મળીને 2a 3 અને 7 10d બરાબર 24. જો બેટા આ સમીકરણમાં દરેક જગ્યા બેકી સંખ્યા છે. અહીં પણ બેકી સંખ્યા, અહીં પણ બેકી સંખ્યા, અહીં પણ બેકી, તો 2 વડે ભાગી દેજો. 2 વડે ભાગશો તો અહીં આવશે a 2 ના અડધા 1 વત્તા 10 નું અડધું 5d બરાબર 24 નું અડધું 12. સમીકરણ 1 ધ્યાન રાખજો. બીજો સમીકરણ લખીશું આપણે કે છે છઠ્ઠા અને 10મા પદનો સરવાળો. છઠ્ઠા a6 વત્તા a6 અને છઠ્ઠા અને 10મા પદનો સરવાળો 44 છે. 10મું બરાબર શું છે કે છે 44 છે. ઓકે a6 કેટલા છે બેટા હોય છે a વત્તા 5d વત્તા a વત્તા 10 છે તો 9d બરાબર 44. એ મળીને 2a વત્તા 5 અને 9 14d બરાબર 44. જો ફરીથી બેકી સંખ્યા બેકી સંખ્યા બેકી સંખ્યા 2 વડે ભાગી દેજો. અહીં આવશે a વત્તા 7d 2 ના અડધા 1 14 ના અડધા 7 અને 44 ના અડધા 22. સમીકરણ બીજું. ઓકે ધ્યાન રાખજો સમીકરણ અને 1 અને 2 ને. ચલો એક શું છે બેટા એક છે આપણી પાસે a વત્તા 5d બરાબર 12. સમીકરણ 1 અને છે a વત્તા 7d બરાબર 22. સમીકરણ બીજું. જો એટલે અહીં લાઈન ખેંચવાની હોય છે બેટા. બંને સમીકરણમાં એ સરખા છે તેને શું લખશું બાદ બાકી કરતા. બાદ બાકી ધ્યાન રાખજો. એટલે અહીં શું થશે ચિહ્ન ચેન્જ થશે માઇનસ માઇનસ માઇનસ. કેમ અહીં પ્લસ છે તો એની નિશાની માઇનસ, પ્લસ છે તો એની નિશાની માઇનસ. 22 ની આગળ કશું નથી પ્લસ છે તો એની વિરોધી ચિહ્ન માઇનસ. a થી a ઉડી ગયા 7 માંથી 5 માંથી 7 નીકળશે એટલે 2d 2d બચે. માઇનસ નો કે પ્લસ નો મોટી સંખ્યા કઈ છે માઇનસ વાળી 7 માઇનસમાં એટલે માઇનસ ના આવે. 2 માંથી 2 જશે 0 2 માંથી 1 જશે 1 કોનું માઇનસ નું કેમ કે માઇનસ ની સંખ્યા મોટી છે. 22 માંથી 12 નીકાળી દો ઓકે માઇનસ થી માઇનસ ઉડી ગયું એટલે d બરાબર અહીં 2 થી 5 ને 10 ને ઉડાઈ દેશો તો શું મળશે d બરાબર 5. ઓકે એક d ની કિંમત આવી. હમણાં શું કરવાનું સમીકરણ 1 માં d ની કિંમત સમીકરણ 1 d ની કિંમત સમીકરણ 1 માં મૂકતા શું છે a વત્તા 5d બરાબર છે 12. ઓકે a ની કિંમત a ને એ જ વત્તા 5 d ની કિંમત 5 બરાબર 12 a વત્તા 5 25 25 બરાબર 12 a બરાબર 12 માઇનસ આ પ્લસ છે બેટી પેલી બાજુ જશે તો માઇનસ 25 એટલે અહીં તમારે થશે a બરાબર કેટલા તો a બરાબર થશે 25 માંથી 12 નીકળશે તો કેટલા આવશે બેટા 13 પણ 13 કોનું માઇનસ નું કેમ કે અહીંયા મોટી સંખ્યા માઇનસ ની છે. ચલો a અને d આવી ગયા તો આપણને શું કહે છે પ્રથમ 3 પદો શોધો. તો આપણે પ્રથમ પદ શોધવા માટે a પ્લસ d a પ્લસ 2d એવી રીતે ડોટ 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 કહાં સુધી હોય છે અનંત સુધી. a કેટલો છે બેટા માઇનસ નો 13 તો એટલે 13 આવી જશે. a2 એટલે a એટલે માઇનસ નો 13 વત્તા d ની કેટલી છે બેટા 5 13 માંથી 5 જશે તો કેટલા આવશે -8 એટલે ધ્યાન રાખજો 13 માંથી 5 જશે 8. બીજું થર્ડ પદ ત્રીજું પદ શું છે a એટલે 13 વત્તા 2 ગુણ્યા d એટલે 5 -13 પાંદુ 10 13 માંથી 10 જશે તો 3 શું આવશે એટલે તમારે પદ થઈ જશે
આપણે એટલે એપી સમાંતર શ્રેણી કેટલી થશે બેટા? -13 પછી -8 5 ઓછો થાય છે બેટા, સોરી, અને -3 એવી રીતે અનંત સુધી જશે. આ આપણે માંગેલ જવાબ છે. ઓકે, એક વખત આન્સર ચેક કરી લઈશું આપણે. -13 -5 -13 -8 -3 છે. થોડી ગરમી વધારે છે, આપણે દરવાજો ઓપન કરી દઈશું બેટા. જસ્ટ 1 મિનિટ, સ્ક્રીનશોટ લઈ લેજો તમે. ઓકે, ચલો નેક્સ્ટ દાખલા કરીશું. બિંદુઓ છે તે કે છે સમરેખ છે કેમ સાબિત કરો. સમરેખ માટે મેં પહેલા પ્રશ્નપત્રમાં બી કર્યો, સમરેખનો પહેલો પ્રશ્નમાં બી છે. પહેલા પ્રશ્ન જે કર્યા છે એમાં પણ સમરેખ વાળા છે. જો હજુ તમે આ બીજા પ્રશ્ન જોયો છો તો પહેલા પ્રશ્નમાં ચોક્કસથી જોઈ લેજો. શું કરવાનો છે બેટા? સમરેખ. સમરેખ એટલે એક સીધી રેખા પર આવતો સમરેખ, એક સીધી રેખા. ચલો, એના માટે શરત હોય છે કે આ જો એક સીધી રેખા છે, એક પોઈન્ટ અહીં એ છે, અહીં બી પોઈન્ટ છે ને અહીં સી પોઈન્ટ છે. ઓકે, તો થવું જોઈએ સમરેખ હશે તો એ બી વત્તા બીસી, એ બી વત્તા બીસી બરાબર શું થવું જોઈએ? સી એ. તો આ શું થશે? સમરેખ. સમરેખ. જો આ બે બરાબર નહીં થાય, એ બી વત્તા બીસી બરાબર નથી સી એ ને, તો એને શું લખશો? અસમરેખ. ઓકે, ચલો જોઈએ આપણે કે આ સમરેખ આવશે યા અસમરેખ. તો કે છે બેટા એ ના બિંદુ છે કેટલા? -2 અને 0. બી ના કેટલા છે? 0 0. સી ના કેટલા છે? 2 અને 0. ચલો સૌપ્રથમ એ અને બી લઈશું. લખીશું એ બી ના, એ અને બી ના અંતરના સૂત્ર. એ અને બી ના અંતરના સૂત્રથી, એટલે એ બી બરાબર થશે બેટા, એ બી બરાબર સૂત્ર લખી દઉં છું. શું આવશે? x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ. શું છે બેટા? x x લખો, બાદ બાકી કરો, y y લખો, પેલામાં x x y y 1 2 1 2 એનો વર્ગ કરી દો. ઓકે, આનો પહેલો જુઓ x1 આને કહો કે આને કહો ચાલશે, એટલે 0 માઇનસ, અને જો આ કિંમત પણ માઇનસ છે, માઇનસ માઇનસ 2 થશે, માઇનસ માઇનસ 2. આનો પહેલો, આનો પહેલો, આનો પહેલો, આનો બીજો, આનો બીજો, આનો બીજો, વત્તા 0 માઇનસ 0 એટલે 0 નો વર્ગ. ઓકે, 2 નો વર્ગ વત્તા 0 માઇનસ 0 0 નો વર્ગ. 2 નો વર્ગ શું હશે બેટા? વર્ગમૂળમાં 4 એ બી, અને વર્ગમૂળમાં 4 ને શું લખાય? તો ખાલી 2. સો અહીં શું લખી શકશો બેટા? એ બી બરાબર 2. ચલો હમણાં બી સી શોધીશું. તો એ થી બી ને કેટલા આવી ગયો? 2. ઓકે, હમણાં શું કરીશું બેટા? બીસી, બી અને સી. તો જુઓ એને ડાયરેક્ટ સૂત્ર લખી દીધું છે, એટલે એનો પહેલો 0 માઇનસ 2 નો વર્ગ વત્તા 0 માઇનસ 0. તમે આને જોઈએ ને 2 માઇનસ 0 પણ લખી શકશો. જો તમને અહીં કન્ફ્યુઝન થતું હશે તો તમે એને બેટા જો આવું લખો ને તો તમે આવું લખી શકશો. 2 માઇનસ 0, 2 માઇનસ 0 નો વર્ગ વત્તા 0 માઇનસ 0 નો વર્ગ. ચલો બીસી બરાબર અહીં 2 નો વર્ગ એટલે 4 નો વર્ગ વત્તા 0. બીસી બરાબર 4,
ઓકે 4 માં 0 સરવાળો કરશો તો શું આવશે 4 આવશે તો અહીંથી BC પણ નીકળી જશે 2 તો તમારે અહીં BC પણ આવી ગયું AB પણ આવી ગયું છે હમણાં શું શોધવાના બેટા આ પણ 2 આવી ગયા હમણાં શોધીશું A અને C AC બરાબર AC A અને C તો જો બેટા C 2 માઇનસ 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 પ્લસ 2 નો વર્ગ વત્તા 0 માઇનસ 0 એટલે 0 માઇનસ 0 નો વર્ગ ઓકે AC બરાબર 2 ને 2 4 નો વર્ગ વત્તા 0 નો વર્ગ AC બરાબર 4 ચૌક 16 16 નો વર્ગમૂળ AC બરાબર 4 ઓકે ચલો તો AC બરાબર કેટલા આવી ગયા A થી C કેટલા છે બેટા 4 છે તો આપણે જોયું સર AB વત્તા BC કરતા CA મળે છે ને તો જો અહીં લખી શકશો તો આ સમરેખ આવશે બેટા કેમ અહીંયા જોઈશું AB ની કિંમત કેટલી છે બેટા AB ની કિંમત છે 2 વત્તા BC ની કિંમત કેટલી છે 2 CA ની કિંમત કેટલી છે 4 તો 2 વત્તા 2 કેટલા થશે 4 બરાબર 4 એટલે શું થશે સમરેખ કહી શકશો રાઈટ તો લખશો ABC જે છે એ સમરેખ છે રાઈટ અસમરેખ નથી એટલે હું એને ક્લીન કરું છું બેટા લખી રાખશો -2 0 પછી 0,0 અને 2,0 સમરેખ છે શું છે સમરેખ છે ઓકે તો બસ સ્ક્રીનશોટ લઈ લેજો બેટા અને આ શરતો યાદ રાખજો ખાસ ચલો નેક્સ્ટ ઓકે બિંદુઓ A અને B ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુઓ આ ખાસ ધ્યાન રાખજો ત્રિભાગ બિંદુઓ અહીં બિંદુઓ રેખાખંડનું 3 સમાન ભાગમાં વિભાજન કરે છે ના યામ શોધો ચલો તો અહીં પહેલા આપણે એને ડાયાગ્રામ વડે સમજીશું A છે બેટા અને અહીં B છે A ના બિંદુ કેટલા છે 2 અને -2 B ના કેટલા છે -7 અને 4 તો 3 એટલે 1 2 અને 3 એક ભાગ અહીં નામ આપીશું P અહીં નામ આપીશું આપણે Q એટલે એક ભાગ બીજો ભાગ અને ત્રીજો ભાગ આ ત્રીજો થોડોક મોટો દેખાય છે એટલે અહીં આપણે એને B કહીશું ઓકે ચલો તો ત્રિભાગ ઓકે 3 સમાન ભાગમાં વહેંચે છે તો જો 1 2 અને 3 અહીં લખીશું 1 મિનિટ એના યામ શું છે બેટા 2, -2 ઓકે અહીં -7 અને 4 છે તો જુઓ બેટા અહીં ખાસ ધ્યાન રાખજો અહીં અને અહીં આ કેટલા ભાગ છે ટોટલ 3 ભાગ છે ટોટલ 3 ભાગ એક ભાગ ને આ લેશો ત્યારે આ બીજો ભાગ જો ધ્યાન રાખજો તો અહીં ચલો એક ભાગ A થી P ના યામ શોધવા માટે AP અને P થી B શોધાય છે તેમને ખ્યાલ હશે પણ ઓકે ચલો તો અહીં આપણે લખીશું હા તો જુઓ અહીં M1 M2 શું આવશે તો M1 M2 M1 બરાબર 1 M2 બરાબર 2 તો અહીંથી લખશો P ના યામ P ના x બરાબર અહીં લખશો ગુણોત્તરનો સૂત્રનો ઉપયોગ કરતા ગુણોત્તરનો સૂત્ર ગુણોત્તર એક જ મિનિટ બેટા જસ્ટ 1 મિનિટ
વિભાજનનો સૂત્ર શું આવશે? અંતવિભાજનના ગુણોત્તરના સૂત્ર કાં તો અંતવિભાજનના સૂત્ર. બરાબર. અંતવિભાજન શું લખશો? અંતવિભાજન સૂત્ર શું હોય છે બેટા? તો અહીં હોય છે x, y બરાબર mx વત્તા mx. જો ધ્યાન રાખજો, mx વત્તા mx ને my ને છેદમાં m1 વત્તા m2. અહીં પણ mx છે તો m1 વત્તા m2. જો અહીં લખીશો 1 અને 2 તો અહીં રિવર્સ થશે 2 અને 1. અહીં ફરીથી 1 અને 2 અને 2 અને 1 અને અહીં 1 અને 2 તો છે જ. અહીં પણ 1 અને 2 તો છે જ. આ બધું જ રહેશે કૌંસમાં. ઓકે, તો અહીં p ના x લખશો. p ઓફ x બરાબર, જો ધ્યાન રાખજો. તો કઈ રીતે લેવાશે બેટા? તો ધ્યાન રાખજો, જ્યારે આ 1 લેશો તો ત્યાં અહીં જશો બેટા. ઓકે, આ 2 લેશો તો અહીં આવશો. આ ખાસ ધ્યાન રાખજો. 2 લેશો તો અહીં અને 1 લેશો તો અહીં. અહીં તમે એને x1 અને y1 કહી શકશો, આને x2 અને y2. જો 1 1 ની વાત કરશો તો અહીં આવશો, 2 2 ની વાત કરશો તો આપણે પેલી બાજુ. તો જોજો બેટા, m1 એટલે અહીં 1 વત્તા x2 એટલે પેલી બાજુ તો -7 વત્તા m2 કેટલા છે બેટા? 2 છે અને કૌંસમાં x1 એટલે 2. ધ્યાન રાખજો. ઓકે, ને m1 વત્તા m2. m1 1 છે બેટા અને m2 2 છે. p ઓફ x આવશે 7 એકુ 7 એટલે -7 વત્તા 2 2 4 એટલે 4 ને છેદમાં 2 વત્તા 1 એટલે 3. p ઓફ x બરાબર શું આવશે? 7 માંથી 4 જશે, 7 માંથી 4 જાય તો કેટલા આવશે? 3 ને છેદમાં 3 અને માઇનસ તો છે જ, મોટી સંખ્યાનો છેદ. 3 થી 3 ઉડી ગયો, શું આવશે? માઇનસ ને. એટલે p ઓફ x બરાબર કેટલા આવી ગયા? -1. એવી રીતે p ઓફ y શોધીશું. my એટલે 1 ગુણ્યા m1 એટલે 1, પછી જોજો x2 y2 એટલે 4 વત્તા m2 એટલે 2, y1 એટલે -2 ને છેદમાં અહીં ડાયરેક્ટલી 1 વત્તા 3 લખી દો તો અહીં 3 લખી શકશો. 4 એકુ 4, 2 દુ 4, -4 ને છેદમાં 3. p ઓફ y બરાબર શું થશે? 4 - 4 એટલે 0, 0 ના છેદમાં 3 એટલે p ઓફ y બરાબર શું આવશે? 0. એટલે p ના યામ આવી ગયા છે બેટા. જો p ના યામ શું આવી ગયા છે? -1 અને 0. -1 અને 0 p ના યામ છે બેટા. p ના યામ શું આવી ગયા? -1 અને 0. તો અહીં તમે લખી શકશો p ના x અને y યામ બરાબર શું આવશે? -1 અને 0. -1 અને 0. આ એક આન્સર છે બેટા. ઓકે, અહીં ધ્યાન રાખજો ખાસ. અહીં મધ્ય બિંદુનો પ્રયોગ કરતા. કેમ? આના યામ આવી ગયા. હમણાં કોના શોધવાના છે? q ના. જો q શોધશો, આટલે 2 છે બેટા, આટલેથી આટલે સુધી કેટલા? 2 છે. તો 1 અને 1 થશે, 1 અને 1 એટલે m1 બરાબર m2 થઈ ગયું. જો ધ્યાન રાખજો, એટલે લખશો m1 બરાબર m2 બરાબર લખી શકશો 2 બરાબર 2. અહીં ગુણોત્તર કેવા છે બેટા? સરખા છે. ગુણોત્તર કેવા છે? સરખા.
ઓકે, તો મધ્ય બિંદુનો સૂત્ર યુઝ કરતા મધ્ય બિંદુના સૂત્રના ઉપયોગ. ઓકે, મધ્ય બિંદુનું શું સૂત્ર હોય છે બેટા? જો x બરાબર શું આવશે? x1 વત્તા x2 ના છેદમાં 2, એવી રીતે p એટલે q ઓફ y બરાબર થશે y1 પ્લસ y2 ના છેદમાં 2. ચલો, q ના x શોધવા માટે શું થશે બેટા? x1 આ છે, x2 આ છે બેટા, -1 વત્તા x2 એટલે -7 ને છેદમાં 2, એટલે q અને y બરાબર શું થશે? y1 એટલે 0 વત્તા y2 એટલે 4 ના છેદમાં 2. x બરાબર ઓકે -1 -7 ને છેદમાં 2, એટલે શું થશે? -1 ને -7 કેટલા થશે? -8 ને છેદમાં 2 ઉડી જશે. સો q ઓફ x બરાબર શું આવી ગયું? -4. ઓકે, અહીં 0 વત્તા 4 એટલે 4 ના છેદમાં 2, 2 થી 2 ઉડી ગયું 2, એટલે q y બરાબર શું આવશે? 2. તો ધ્યાન રાખજો, આ અહીં એક જવાબ આવ્યું છે, બીજો જવાબ અહીં છે બેટા. ઓકે, તો ક્યુ ના યામ હમણાં હું બહુ એ થઈ ગયા છે તો થોડુંક એને ક્લીન કરું છું. ઓકે, જો ધ્યાન રાખજો. ઓકે, ચલો, એક છે બેટા, અહીંથી આ પણ એક છે. સો ક્યુ ના યામ શું મળી ગયા? એના યામની વાત કરીશું તો અહીં લખું છું, બહુ ગૂંચવડ થઈ ગયું છે બેટા, 4 - 2. ઓકે, ચાલો આપણે સ્ક્રીનશોટ, અચ્છા એન્સર ચેક કરી લઈશું બેટા, આપણે જવાબ સાચું છે કે શું? -1 અને 0 સાચું છે, પછી -4 અને 2, -4 અને 2, યસ -4 એ આ એ એન્સર છે બેટા, અને આ પણ એન્સર છે. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો જરાક, હું સાઈડ પર આવી જાઉં છું. બિંદુઓ બિંદુ P અને Q વચ્ચેનું અંતર 10 એકમ હોય તો y ની કિંમત શોધો. બહુ સિમ્પલ દાખલા છે બેટા, ઘણા સ્કૂલોમાં આવા સવાલ પૂછાય જ છે, એટલે ધ્યાન રાખજો. રાઈટ છે. ચલો, P પેલા P નો બિંદુ કેટલા છે બેટા? 23, અને Q ના કેટલા કે છે? 10, અને y એમનું વચ્ચેનું અંતર કેટલું હતું? 10 એકમ. અંતર કેટલો છે? અંતર બરાબર 10 એકમ. y બરાબર છે ક્વેશ્ચન માર્ક. ઓકે, તો જુઓ, કહેવાનો મતલબ છે કે આ એક બે બિંદુઓ છે. ઓકે, જો એને સમજવાનો પ્રયાસ કરજો બેટા. P છે, શું છે? P ના બિંદુ કેટલા છે? 2 અને -3. Q ના કેટલા છે? 10 અને y એમનો વચ્ચેનું અંતર કેટલું છે? 10 એકમ. તો y ની કિંમત શોધવાની છે, તો અહીં લખશો અંતર સૂત્ર ઉપયોગ કરતા, એટલે લખશો PQ બરાબર વર્ગમૂળમાં x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ. PQ નું અંતર કેટલો છે બેટા? 10 આપી દીધું છે, એટલે 10. x1 આ છે, x2 આનો પહેલો એટલે 2 - 10 શું આવશે બેટા? 2 - 10 આખાનો વર્ગ વત્તા પછી આનો બીજો, ચલો આને પહેલા લખી દો, y ને પહેલા લખી દો, y
માઇનસ છે એટલે માઇનસ માઇનસ શું બનશે બેટા 3 પ્લસ નો વર્ગ અને વર્ગમૂળમાં તો રહેશે. જો ધ્યાન રાખજો બેટા અહીંથી વર્ગમૂળ નીકળશે તો અહીં આ બાજુને વર્ગ લાગશે એટલે ધ્યાન રાખજો 10 નો વર્ગ 2 માંથી 10 જશે -8 નો વર્ગ વત્તા y પ્લસ 3 નો વર્ગ. ઓકે 10 નો વર્ગ 100 બરાબર 8 નો વર્ગ 64 માઇનસ માઇનસ પ્લસ થઈ જાય ખબર જ હશે. અહીં a પ્લસ b નો સૂત્ર ઉપયોગ કરતા a ક્યુબ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab. ઓકે ધ્યાન રાખજો અહીં આવશે y નો વર્ગ વત્તા 3 નો વર્ગ વત્તા 3 દુ 6x. ઓકે આ 100 ને બધાને પેલી બાજુ લઈ જાઓ. જો ઘાતને સૌપ્રથમ મોટી ઘાતને પહેલા લખશો y નો વર્ગ 3 તાલી 9 6x પહેલા આવશે સોરી અહીં y આવશે સોરી 6 3 દુ જો 3 દુ 6 અને y. ઓકે તો અહીં આવશે 6y y નો 2 ઘાત 6y અને જોજો આની આ બાજુ લઈ જાઓ તો શું છે બેટા 64 વત્તા 9 એટલે 3 9 શું છે બેટા અહીં 3 નો વર્ગ 9 લખી દેજો. ચલો 9 ને 4 73 પ્લસ 100 છે પેલી બાજુ જઈને માઇનસ નો 100 થશે. ઓકે ચલો આને થોડુંક સરખી રીતે લખીશું. ઓકે અહીં સિલેક્ટ કરીને થોડુંક સાઈડ પર લઈ લઈશું એને. ઓકે અહીં y નો વર્ગ બચશે બેટા પ્લસ 6y બચશે. ઓકે 73 માંથી 100 નીકળી જશે તો માઇનસ નો 27 આવશે બરાબર 0. જો ધ્યાન રાખજો બેટા માઇનસ ની સંખ્યા મોટી છે ને એટલે ચિહ્ન જે આવશે માઇનસમાં. આ હમણાં બનશે બીજો ચેપ્ટર. સર બીજો ચેપ્ટર યસ દ્વિઘાત બહુપદી બની ગયા છે. તો દ્વિઘાત બહુપદી કઈ રીતે સોલ્વ કરીએ છીએ આવો એને ચેક કરીશું. ઘણાને આવડતા જ હશે. 27 ના એવા અવયવ પાડવાના છે કે શું આવવું જોઈએ 6 તો 9 તાલી 27 મોટી સંખ્યા આગળ લખો. તો જો બેટા y નો વર્ગ વત્તા 9y માઇનસ અચ્છા સોરી ચિહ્નની વાત છોડી દો ચિહ્ન આપણે પછી મૂકશું 9 મૂકી દીધું. ઓકે ને પછી 3 અને y મૂક્યું -27 બરાબર 0. જો બેટા આ ફર્સ્ટ વાળું એમને એમ છેલ્લે વાળું એમને એમ બરાબર. અહીં જો અહીં જે પ્લસ હોય તો અહીં પ્લસ આપશો પ્લસ માઇનસ માઇનસ. ઓકે આ બે ની એક સાથે જોડ બનશે ને આ બે ની એક સાથે જોડ બનશે. જો બેટા y છે અહીં પણ y છે એટલે y કોમન છે અહીં નો છે અહીં સંખ્યા નથી એટલે y તો કોમન નીકળશે ને નીકળશે તો આવશે y વત્તા 9. ઓકે જે આ કૌંસમાં આવી જાય બીજી કૌંસમાં એ જ આવવું જોઈએ. તો જો બેટા આ y ની સાથે શું છે તો પેલા બંને માઇનસ છે સર પહેલા માઇનસ કોમન લઈ લો માઇનસ કોમન લેશો તો બંને શું બનશે પ્લસ બની જશે અને આ y ની સાથે 3 છે એટલે 3 પણ લઈ લો 3 ને 3 વડે ભાગશો તો શું મળશે y માઇનસ માઇનસ શું થશે બેટા પ્લસ બની જશે 3 બહાર લે 3 9 27 ને 3 વડે ભાગશો તો શું આવશે 9 બરાબર 0. તો જો બેટા આવી ગયા જવાબ y વત્તા 9 બંને કાઉન્સ સરખા થઈ ગયા છે ને જુઓ આ ને આ સરખા છે હંમેશા 100% સરખા જ આવવા જ જોઈએ અને y માઇનસ 3 બરાબર 0. હમણાં આને સરખાવશો બરાબર તો y વત્તા 9 બરાબર 0 સો y બરાબર માઇનસ નો 9 એક કિંમત આવી. ઓકે બીજું y માઇનસ 3 બરાબર 0 એટલે y બરાબર 3. ઓકે તો y ની કિંમત આપણી પાસે y ની કિંમત અહીં મળશે -9 3 લખી દો 9 અને 3 -9 અને 3 લખવાનું અને 3 કા 3 અને -9 બંને જવાબ છે. ઓકે ચલો આન્સર ચેક કરી લો.
આન્સર ચેક કરી લો છો તમે, સ્ક્રીનશોટ લઈ લેજો. 3 અને -9 સાચું છે બેટા, તો બસ સ્ક્રીનશોટ લઈ લેજો. ચલો, 100 દુકાનોના દરરોજનું નફાની માહિતી નીચે પ્રમાણે છે. ચલો, અહીં નીચે માહિતી આપી છે. ચલો, ઓકે, દરરોજનો નફો કેટલો છે બેટા? આ છે જ. દુકાનોની સંખ્યા આટલી છે. શું કે છે? માહિતીનો બહુલક શોધો. બહુલક માટે ખબર છે, પેલા ટેબલ ગોઠવવું પડશે. ચલો, અહીં દરરોજ નો નફો શું છે? 0 થી લઈને 100 છે બેટા. પછી 100 થી 200 છે બેટા. 100 થી 200, 200 થી 300, 300 થી 400, 400 થી 500, 500 થી 600. ઓકે, પછી દુકાનોની સંખ્યા એટલે FI. 12, 18, 27, 20, 17 અને 6. ઓકે, શું છે? બહુલક. બહુલકનો સૂત્ર યાદ કઈ છે? શું બહુલક એટલે z બરાબર શું હોય છે બેટા? તો એનું સૂત્ર હોય છે L વત્તા F1 માઇનસ F0 ને છેદમાં સેમ વસ્તુ કોપી કરવાની, F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. બરાબર, આવી રીતે બી લખી શકો. બીજી રીતે શું કીધેલું એવું લખજો, F F F F F F F માઇનસ 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 1 0 10 10 10 બે વખત અને અહીંયા 2 વડે ગુણજો અને H કરી દેજો. આવી રીતે પણ કરી શકશો. ઓકે, ચલો, તો હું એને ક્લીન કરું છું. ઉમ્મીદ છે કે તમને સમજ પડી હશે. ચલો, થોડુંક આ બાજુ લઈ લઈશું. તો સર અહીં F1 કોણ છે? તો જો બેટા, એને યાદ રાખવા માટે સિમ્પલ એકદમ ટ્રીક છે. આમાં જો F1 આવૃત્તિ છે તેમાં ફર્સ્ટ કોણ આવશે? આ 12, 18, 27, 20, 17, 6. હાઈએસ્ટ કિંમત કેટલી છે બેટા? તો હાઈએસ્ટ સૌથી ફર્સ્ટ છે આ, એટલે એને કહીશું આપણે F1. પછી જસ્ટ એના ઉપર હોય છે F0 અને એના નીચે વાળાને શું કહીશું? F2. ઓકે, ચલો, થોડુંક વોઇસ આવતું છે એટલે થોડુંક ઓકે. અને આ જે તમે સિલેક્ટ કરો છો એને કહેવાશે L. આને કહેવાશે L, લોઅર લિમિટ. ઓકે, ચલો, બસ તો આને સૂત્ર પર મૂકી દઈશું. Z બરાબર L. તો અહીં લખી દેવું પડશે. હા, L કેટલા છે બેટા? L છે 200. ઓકે, પછી F1 શું છે બેટા? F1 27. F2 કેટલા છે બેટા? F2 20 છે બેટા. F0 કેટલા છે? 18 છે. પછી H આવશે. H એટલે ઊંચાઈ. ઊંચાઈ એટલે આવી રીતે બેટા. ઊંચાઈ એટલે એવી રીતે. ઊંચાઈ હંમેશા સીધી જોઈએ એટલે 100 માંથી 10 જશે 100. સોરી, એટલે કેટલી વધી છે? 100, 200, 300, 400, 500. એટલે હું કોઈ પણ ઊંચાઈ કોઈ દિવસ શોધવા હોય તો આ બેને લઈ લો, આ બેને લઈ લો, આ બેને લઈશો તો એ ચાલશે. બસ, એટલે H બરાબર 100. બધી વસ્તુને અહીંયા મૂકી દો. L કેટલો છે? 200 વત્તા F1 શું કેટલું છે બેટા? 27 માઇનસ 18. ઓકે, F0 સેમ વસ્તુ અહીં લખશો. 27 માઇનસ 18 માઇનસ 20 ગુણ્યા 100. H આપણી કેટલી છે બેટા? 100. 200 વત્તા 27 માંથી 18 જશે, 9. ઓકે, ગુણ્યા 100. અચ્છા, હા, ગુણ્યા 2 બાકી રહી ગયું. સોરી,
2 બાકી થશે. ઓકે, 27 દુ 54 -8 માઇનસ માઇનસ શું થશે? બંને પ્લસ થશે બેટા. 2 ને 1 3 38. ઓકે, તો અહીંયા આવશે 200 વત્તા 900 થશે બેટા. 900 ભાગ્યા ઓકે 16 થશે ને? કેટલા થશે? 16. જો 14 માંથી 8 જશે તો 6 અને 1 આપી દીધો તો 4 4 માંથી 3 જશે 1. યસ. ઓકે, હમણાં 90 વડે ભાગવાના છે. કેટલા વડે ભાગવાના છે બેટા? એટલે એને જસ્ટ 1 મિનિટ એને મોબાઈલથી કરી દઉં છું, ફટાફટ થઈ જશે બેટા. એટલે આ તમે ગણી લેજો. 900 ભાગ્યા 16 એ 56. અહીં હું કરીને બતાવી દઉં છું, એવું કશું નથી, પણ શું છે જલ્દી થઈ જાય બેટા. એટલે શું છે 900 ભાગ્યા 16 16 પચમ 80 0 9 માંથી 1.0 16 છંગ ઓકે 16 છંગ 96 પોઈન્ટ 4 બચે, પોઈન્ટ લગાવીને 0 એટલે 16 દુ 32 16 દુ 32 કેટલું આવશે? 8 ને 0 લખશો 16 પચમ 80 એટલે આને ભાગાકાર કરશો તો કેટલું આવશે બેટા? એ આવશે 56.25. ઓકે, 200 માં 56 એડ કરજો. શું કરશો? 200 માં 56 ને એડ કરીશું. ચલો, તો 200 માં 56 અપૂર્ણાંક 256 200 છે, 56 એડ કરો તો 256 અને પોઈન્ટ તો છે ને એટલે 0.25 થશે. એટલે Z બરાબર આ આપણું જવાબ છે બેટા. અને હંમેશા ધ્યાન રાખજો, જો જવાબ જે છે ને બેટા, જો કઈ રીતે જવાબ ચેક કરશો? બહુલકનો જવાબ શું આવશે? વચ્ચેની કિંમત જ કહેવાય છે, વચ્ચેની. એટલે 200 થી 300 ની વચ્ચે જ જવાબ આવવા જરૂરી છે બેટા. જો એનાથી વધારે આવી જાય તો સમજી શકશો કે કદાચ ખોટું થઈ શકે છે. એટલે એને મધ્યની કિંમત કહેવાય. બરાબર? એટલે આ ધ્યાન રાખજો. ઓકે, ચલો. છેલ્લો પ્રશ્ન છે કે એક હજુ બાકી છે? કદાચ બાકી છે. ચલો નેક્સ્ટ કરીશું. શું કહે છે? એક ભૂરો અને એક રખોડી એમ બે પાસાઓ એક સાથે ઉછાળવામાં આવે છે. તમામ શક્ય પરિણામો લખો અને ઉપરની સપાટી પરના દેખાય સંખ્યાનો સરવાળો 8 હોય. ચલો, એક કહે છે ભૂરો અને એક લાલ રખોડી એમ બે પાસા છે. પાસાના દાખલા તમારા ચોપડામાં છે જ, અને એ સેમ દાખલા છે બેટા ચોપડામાં. તો શું થાય બેટા? એની પહેલા શક્ય પરિણામો લખીશું. શક્ય પરિણામો. શક્ય પરિણામો શું છે બેટા? શક્ય પરિણામો તો લખશો 1 1 1 પછી 1 1 1 2 3 4 5 અને 6 પછી અહીં લખશો 2 2 પછી અહીં 3 3 3 3 3 3 પછી થોડીક જગ્યા છોડીને 4, થોડીક જગ્યા છોડીને 5 અને થોડીક જગ્યા છોડીને 6. એટલે 4 4 4. આ તમને જે રીતે તમને બનાવતા ફાવતું બેટા તેવી રીતે બનાવજો. હા, 5 5 5 5 અને 5 પછી 6 6 સોરી 6 6 6 અને 6. શું થશે? અહીંથી કોમા કરી દો. તો અહીંથી લખશો 1 2 3 4 5 અને 6. ફરીથી 1 2 3 4 5 અને 6. આ બનાવતા આવડવું જોઈએ બેટા. 10 12માં પણ આવા દાખલા આવશે. હા, 1 2 સોરી 3 4 5 અને 6. 1 2 3 4 5 અને 6
6 5 4 3 2 1 1 2 3 4 5 6 ઓકે ધ્યાન રાખજો બેટા ઓકે બધાને આવી રીતે કૌંસમાં મૂકજો ચલો હમણાં શું કહે છે ફર્સ્ટ દાખલા શક્ય પરિણામો કેટલા છે તો શક્ય પરિણામો અહીં કેટલી આવી જશે બેટા 36 ચલો કેમ આ 6 વખત અને આ 6 વખત એટલે 6 ગુણ્યા 6 એટલે 36 શું કહે છે પહેલો દાખલો 8 હોય ફર્સ્ટ દાખલો શું કહે છે 8 હોય એને શું કહીશું P of A બરાબર 8 સરવાળો 8 ક્યાં ક્યાં આવે છે જુઓ બેટા અહીં 5 અને 1 6 અરે 6 અને 1 7 5 અને 1 6 કहीं હશે આવશે નહીં જો પહેલો 8 ક્યાં આવશે તો જુઓ બેટા એને મેં રેડ કલર થી કરીશ જો 6 અને 2 8 3 અને 5 8 4 અને 4 8 5 અને 3 8 6 અને 2 8 એવી રીતે કુલ કેટલા થયા બેટા તો આ થયો તમારે 8 એટલે તમે લખશો શક્ય પરિણામો શું છે બેટા એટલે 8 ના છેદમાં 1 2 3 4 5 એમાં તમારે બતાવવું હશે તો શક્ય પરિણામો તમે બતાવી શકશો એટલે પહેલા માટે 2 અને 6 3 5 4 4 5 અને 3 પછી 6 અને 2 એટલે લખશો P of A બરાબર 1 2 3 4 5 5 ના છેદમાં 36 એટલે આ તમારે જવાબ છે બેટા આન્સર બીજો શું કહે છે 12 કે તેથી નાનો હોય તેની 13 હોય સરવાળો શું હોય છે 13 તો જો બેટા એમાં 13 શોધવાના જશો 6 ને 6 કેટલા થાય 12 6 ને 5 11 6 ને 4 10 5 ને 6 11 4 ને 6 9 6 4 10 કોઈ પણ મળતું જ નથી એટલે આ શક્ય પરિણામ નથી 13 હોય એટલે એની સંભાવના શું હશે 0 શક્ય નથી એમાં લખી શકશો શક્ય નથી કેમ બે પાસા પર મોટી સંખ્યા શું આવે 0 બે પાસા પર મોટામાં મોટી સંખ્યા 6 અને 6 આવે એટલે 12 જ થશે એટલે બનશે તો નહીં ઓકે થર્ડ કે છે 12 કે તેથી નાની સંખ્યા હોય 12 કે તેનાથી નાનો હોય તેની સંભાવના કેટલી 12 કે 12 થી નાની તો બધી જ આવશે જો 1 અને 1 2 6 અને 6 12 6 અને 5 11 6 અને 5 આ બાજુ બી ઓછું થાય છે આ બાજુ પણ ઓછું થાય છે 6 અને 4 10 6 અને 3 9 6 અને 2 8 આ બાજુ પણ ઓછી થાય છે એટલે શું થશે બેટા કુલ કેટલી છે 36 એટલે શું થશે થર્ડ માં 12 કે તેથી નાની આવશે તેની સંભાવના એટલે P of C લખી દો એને અને P of A લખી દો એને P of B બરાબર શું છે બેટા 0 P of A P of B P of C બરાબર 36 ના છેદમાં 36 તો 36 થી 36 ઉડી જશે આવશે 1 એટલે P of C બરાબર શું છે 1 આ આપણે આન્સર ચલો સ્ક્રીનશોટ લઈ લેજો ઓકે 46 જ દાખલા છે ચલો બસ આજ સુધી છેલ્લે દાખલા જતા બેટા 46 ઓકે જસ્ટ 1 મિનિટ ચેક કરી લઉં મને લાગ્યું 47 સુધી ઓકે ના 46 સુધી હોય છે બેટા જો વિડીયો તમને પસંદ આવ્યો તો પ્લીઝ લાઈક સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને મેં કીધું છે તે પ્રમાણે કે વિડીયો મારા જે વિડીયો આવવાના છે તેમાં મેં બોર્ડના પ્રશ્નપત્રો લઈને આવવાનો છું તો વિડીયો ચેનલને લાઈક સબસ્ક્રાઇબ ચોક્કસથી કરજો અને સૌપ્રથમ પેપર પણ આપણા ચેનલ પર જ આવ્યા છે એટલે ફરીથી જલ્દી આવશે એટલે લાઈક